જો અગર કોઈ પણ વિદ્યાર્થી કોઈ પણ એન્ટ્રન્સ ટેસ્ટ માટે પ્રિપેર કરે છે તો 11th-12th એ તો એક્સટર્નલી જ કરવું જોઈએ ને. હું એવું માનું છું કે આપણા બધાના પેરેન્ટ્સના ગોલ્ડન ડેઝ યાદ કરીએ તો એ સ્કૂલિંગ ડેઝ હતા. આપણે 11મા 12મામાં ખરેખર સ્ટુડન્ટ્સે સ્કૂલ જવું જોઈએ. ઇનફેક્ટ એવી સ્કૂલ પસંદ કરી લેવાની કે જ્યાં તમે અર્લીએસ્ટ 12 o'clock કે 12:30 બપોર સુધી છૂટી જાઓ અને પછીના સમયમાં બીજી તૈયારી કરી શકો. પણ ડમી કલ્ચર તરફ ન જઈ અને સ્કૂલ જતા થવું જોઈએ. આપણે જો કોઈ પણ એન્ટ્રન્સ ટેસ્ટ માટે પ્રિપેર કરતો હોય તો આપણો ગોલ તો એ જોવો જોઈએ ને કે એન્ટ્રન્સ ટેસ્ટમાં સારા માર્ક્સ આવવા જોઈએ, પછી 11th-12thનું રિઝલ્ટ જે બી આવે. આપણે એક વાત યાદ રાખવાની છે કે હંમેશા ઝાડને જેમ પાણી આપણે મૂળમાં પાઈએ છીએ એના ડાળી ઉપર નહીં, એવી રીતે આપણું 11th-12th કે આપણું ગ્રેજ્યુએશન એ આપણું રૂટ છે. એટલે એને તો સ્ટ્રોંગ બનાવવું જ પડશે અને એમાં મિનિમમ પર્સન્ટેજ આપણે લાવવા પડશે. નહીંતર એન્ટ્રન્સમાં હું ભલે ફર્સ્ટ રેન્ક આવું પણ હું બોર્ડમાં અમુક મિનિમમ પર્સન્ટેજ નથી લાવતો તો હું એ લાઇનમાં નહીં જ જઈ શકું. હવે માની લો જે એન્ટ્રન્સ ટેસ્ટ આપી છે એ એન્ટ્રન્સ ટેસ્ટમાં રિઝલ્ટ ખરાબ આવ્યું છે. હવે ખરાબ રિઝલ્ટ આવે એના પછી મારે વરસ બગાડીને ફરીથી એન્ટ્રન્સ ટેસ્ટ આપવી જોઈએ કે પછી એ ખરાબ રિઝલ્ટ સાથે જે કોલેજમાં એડમિશન મળતું હોય એમાં લઈ લેવું જોઈએ? જો કોઈ કારણસર મેડિકલ ઇમરજન્સીના કારણે કોઈક મારા માર્ક્સ ઓછા આવ્યા છે તો આપણે એનો ફરીથી ટ્રાય કરવો જોઈએ, ડ્રોપ લેવો જોઈએ. પણ આ કારણ ન હોય અને મારા માર્ક્સ ઓછા આવ્યા છે તો એનો અર્થ એ છે કે ભગવાન આપણને જે ખાનામાં સેટ કરે ત્યાં સેટ થઈને સૌથી સારામાં સારી મહેનત કરી અને આગળ વધવું જોઈએ જે બી કોલેજ મળે એની અંદર. હવે સર મારે તો એન્ટ્રન્સ ટેસ્ટમાં સારા માર્ક્સ જોઈએ છે, તો તમે મને એટલે એક વિદ્યાર્થીને શું ટિપ આપશો અને એમના પેરેન્ટ્સને શું ટિપ્સ આપવા માંગો છો? આના માટે તમારે આખો વિડીયો જોવો પડશે. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર અને એન્ટ્રન્સ ટેસ્ટ કલ્ચર આજે જોવા મળી રહ્યો છે. કલ્ચર શું છે કે કોઈ પણ સ્ટુડન્ટ 9મા 10મા 11મા 12મામાં આવે ને એટલે એ સ્ટુડન્ટને એવું થઈ જાય કે મારે આગળ જે કરવું છે એના માટેની એન્ટ્રન્સ ટેસ્ટની પ્રેપરેશન હું કરવા માંડીશ અને એ પ્રેપરેશન માટે થઈને સ્કૂલમાં ધ્યાન ઓછું વધતું આપે. એન્ટ્રન્સ ટેસ્ટ માટેની તૈયારી શું કરવાની ખબર ના હોય ને ઘણી વખત એવું પણ થાય છે કે 2-3 વર્ષ આપ્યા પછી એ કઈ એન્ટ્રન્સ ટેસ્ટ આપવી છે એનો ગોલ જ બદલાઈ જાય. અને એના લીધે જ બહુ જ બધા પ્રશ્ન છે મારા મગજમાં એન્ટ્રન્સ ટેસ્ટને સમજવા માટે અને એ પ્રશ્ન હું એક સ્પેશિયલ વ્યક્તિને પૂછવાનો છું. વ્યક્તિ કોણ છે? તો એ વ્યક્તિ છે ધીરજ પૂજારા સર. સર, થેન્ક યુ સો મચ, તમે અમને સમય આપ્યો છે. સરનું ટૂંકમાં ઇન્ટ્રોડક્શન આપીશ. એમ તો 5 મિનિટ જતી રહે સરને ઇન્ટ્રોડ્યુસ કરવામાં, પણ હું તમને ટૂંકમાં કહું ને તો સર રોયલ ટેકનોસોફ્ટ પી લિમિટેડના ફાઉન્ડર છે. સર વર્લ્ડના યંગેસ્ટ જાવા પ્રોગ્રામરના મેન્ટર છે. સરના જે સ્ટુડન્ટ છે એ સ્ટુડન્ટ સ્ટીફન હોકિંગ્સ જોડે કામ કરેલું છે, ગૂગલ માઇક્રોસોફ્ટમાં કામ કરેલું છે. અરે ભારતની પણ મોટી મોટી કંપનીઝમાં જે સરના સ્ટુડન્ટ્સ પ્લેસ્ડ છે. આપણે કોલેજીસની વાત કરીએ તો સરના સ્ટુડન્ટ્સને હાર્વર્ડ, સ્ટેનફર્ડમાં એડમિશન મળેલું છે. સરને ઘણા બધા રેપ્યુટેડ લોકોએ સન્માનિત કરેલા છે અવોર્ડ્સ આપીને અને અત્યાર સુધી સરે 500 સેમિનારમાં 20,000થી વધુ સ્ટુડન્ટ્સનું કરિયર કાઉન્સેલિંગ કરેલું છે, એ પણ ફ્રી ઓફ કોસ્ટ. સરનું રોયલ ટેકનોસોફ્ટ પી લિમિટેડ છે ને એમાં માતા પિતા વગરના જે બાળકો હોય એમને ફ્રી ઓફ કોસ્ટ એડમિશન આપવામાં આવે છે અને હમણાં જે DAIICTની MSc ITની એન્ટ્રન્સ ટેસ્ટ થઈ હતી જેમાં 120 સીટ જ હોય છે, એમાંથી રોયલ ટેકનોસોફ્ટના 5 સ્ટુડન્ટ્સ એવા છે જેમને એડમિશન મળી ગયું હતું, એન્ટ્રન્સ ટેસ્ટ ક્લિયર કરી દીધી એમણે. તો એના જ માટે હવે સર પહેલો પ્રશ્ન એ જ પૂછવા માંગુ છું કે કઈ કઈ પ્રકારની અલગ અલગ એન્ટ્રન્સ ટેસ્ટ હોય છે? બેઝિકલી એન્ટ્રન્સ ટેસ્ટની વાત કરીએ તો આના 2 ડિવિઝન છે કે મારે ગ્રેજ્યુએશન પછી કોઈ કોલેજમાં એડમિશન લેવું છે કે મારે માસ્ટર્સ પછી લેવું છે. કેમ કે આ વિડીયો આપણે DIICT માટે બનાવીએ છીએ તો પહેલાં આપણે માસ્ટર્સ માટેની વાત કરી લઈએ, પછી ગ્રેજ્યુએશન ઉપર આવીએ. તો જે વ્યક્તિ BCom કરી રહ્યું છે, BBA કરી રહ્યું છે, BCA કરી રહ્યું છે કે BSc IT કરી રહ્યું છે, અન્યથા કોઈ બી ગ્રેજ્યુએશન કરી રહ્યું છે અને જેને 11th-12thમાં મેથ્સ, સ્ટેટ્સ કે કમ્પ્યુટર્સ ક્યાંક કરેલું છે, એમના માટે આ એક બહુ સરસ તક છે. ધીરુભાઈ અંબાણી ઇન્સ્ટિટ્યૂટમાં એક માસ્ટર્સ ઇન IT અને ડેટા સાયન્સ કોર્સ ચાલે છે. આપ એની એક એન્ટ્રન્સ એક્ઝામની તૈયારી આપ જ્યારે ગ્રેજ્યુએશનના 3rd યરમાં હો ત્યારે સ્ટાર્ટ કરી શકો છો અને એ એન્ટ્રન્સ એક્ઝામની અંદર જનરલી પ્રોગ્રામિંગ, બેઝિક્સ, C, મેથેમેટિક્સ, રીઝનિંગ અને ઇંગ્લિશ આ વસ્તુઓ પૂછાય છે, જેની તૈયારી તમે 3rd યરના સ્ટાર્ટમાં કરી શકો છો અને જૂનમાં આ એક્ઝામ આવતી હોય છે. અને
ડેફિનેટલી ત્યાં એડમિશન મળ્યા બાદ આપના રેઝ્યુમમાં એક બ્રાન્ડ વેલ્યુનો લોગો લાગે છે. આના સિવાય જો તમારું DICTમાં સિલેક્શન ન થાય તો MSc IT અને MCA કરવા માટેના ઘણા બધા રસ્તા છે. તો MCA માટે તમે CMAT આપી અને નિરમા જેવી સારી યુનિવર્સિટીમાં એડમિશન લઈ શકો છો. બોમ્બેની અંદર બી નરસિંહ મોહનજીથી લઈને બહુ જ સારી કોલેજો છે. સિમ્બાયોસિસ છે પુણેમાં, ક્રાઇસ્ટ કોલેજ છે બેંગ્લોરમાં. ત્યાં બધે જ તમે MCA અથવા MSc IT કરવા જઈ શકો છો આપ ગ્રેજ્યુએશનના પછી એક એન્ટ્રન્સ આપીને. આપણા ગુજરાતમાં એક કોમન એન્ટ્રન્સ છે CMAT, જે MCA માટે અને ગુજરાત યુનિવર્સિટીના અંડરમાં જેટલી બી કોલેજો આવે છે એના માટેનું મેરિટ CMAT દ્વારા બહાર પાડવામાં આવે છે. તો આ ગ્રેજ્યુએશન પછી જો તમારે ઇન્ડિયામાં MBA કરવું હોય તો CAT એક્ઝામ્સ છે અને CMAT એક્ઝામ છે. એવી રીતે MCA કે MSc IT કરવું હોય તો CMAT એક્ઝામ છે અને MSc IT માટે અલગ અલગ કોલેજોની પર્સનલ ટેસ્ટ બી હોય છે. જેમ કે આપણા ગાંધીનગરમાં નેશનલ ફોરેન્સિક એટલે GNFSU ગુજરાત નેશનલ ફોરેન્સિક યુનિવર્સિટી છે, ત્યાં બી MSc ઇન સાયબર સિક્યોરિટી ચાલે છે. એની બી એક અલગથી એન્ટ્રન્સ ટેસ્ટ લેવામાં આવે છે. તો આ બધી માસ્ટર્સ આપણે ઇન્ડિયામાં આ રીતે એન્ટ્રન્સની તૈયારી કરી શકીએ છીએ. ફોરેન જવું છે મારે માસ્ટર્સ કરવા તો ડેફિનેટલી GRE ને GMAT. જો મારે MBA તરફ જવું છે તો GMAT આપવી પડશે. જો મારે ગ્રેજ્યુએશન એન્જિનિયરિંગ તરફ જવું છે તો GRE આપવી પડશે અને એના ટોપમાં તમારે IELTS અને TOEFL તો ડેફિનેટલી છે જ. અને સર 12th પછીની કોઈ એન્ટ્રન્સ ટેસ્ટ હોય છે જે આપવાની હોય છે? રાઈટ. જો તમારે 12th પછી બહાર જવું હોય એટલે મારે US જવું છે તો જે ટોપ કોલેજીસ છે એ SATના સ્કોર્સ જોતી હોય છે તો તમારે 10thના જેવું તમારું 10th એન્ડ થાય એના વેકેશનથી SATની તૈયારી સાથે સાથે TOEFL IELTSની તૈયારી, AP એક્ઝામ્સ એટલે જેને એડવાન્સ પ્લેસમેન્ટ્સ કહેવાય છે એટલે AP એક્ઝામ્સની તૈયારી, આ એન્ટ્રન્સ ટેસ્ટ બધી અને સાથે સાથે ક્રેડિટ્સ માટે AP એક્ઝામ્સની તૈયારી ચાલુ કરી દેવી જોઈએ. તો સર આ બધી જે એક્ઝામ છે એનું પ્લાનિંગ કઈ રીતે કરવું જોઈએ? કારણ કે આજે આપણે વિદ્યાર્થીઓને જોઈ રહ્યા છીએ 11th 12th એક્સટર્નલી કરવા લાગ્યા છે. મારી જ વાત કરું તો 11th 12thમાં ભણેલા કોન્સેપ્ટ્સ અને 11th 12thમાં બનાવેલા મિત્રો આ બંને મારા જીવનમાં આજે બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો આ 11th 12thમાં જે એન્ટ્રન્સ એક્ઝામ માટે થઈને એક્સટર્નલ જે કલ્ચર આવી ગયું છે એના વિશે તમે શું કહેશો અને આ એન્ટ્રન્સ એક્ઝામ માટે પ્લાનિંગ કરવા શું કરવાનું? હું હંમેશા એવું માનું છું કે કોચિંગ માણસે લેવું જ જોઈએ. ડેફિનેટલી હું બી પોતે કોચિંગ પ્રોવાઈડ કરું છું અને મારા લાઈફમાં બી મેં બહુ બધું કોચિંગ લીધેલું છે. કેમ કે ગુરુ સારા હોય તો જ્ઞાન બંધાય. પણ હું એવું માનું છું કે આપણા ગોલ્ડન ડેઝ, ગોલ્ડન ટાઈમ જે છે, સવારે વહેલા જાગીને સ્કૂલ જવું, ત્યાં નેટવર્કિંગ કરવું, મિત્રો હોવા અને સ્પોર્ટ્સ કરવું, સાથે એ સ્કૂલની અંદર જે બોર્ડની બુક ભણાવવામાં આવે છે એ બુકમાં દરેક પેજ વાંચવું, દરેક સબ્જેક્ટ ઉપર કોન્સન્ટ્રેશન કરવું એ બહુ જરૂરી છે. જનરલી એવું જોવામાં આવે છે કે તમારું જ્ઞાન વધે, શાસ્ત્રો પ્રમાણે જો આપણું જ્ઞાન વધે તો માણસ કેવો થઈ જવો જોઈએ? તો માણસ સુખી થવો જોઈએ, એના મોઢા ઉપર સ્મિત રહેવું જોઈએ. આજનું જે ડમી કલ્ચર ડેવલપ થઈ રહ્યું છે જ્યાં સ્ટુડન્ટ્સ સ્કૂલ નથી જઈ રહ્યા તો આપણે એ 12thના સ્ટુડન્ટ્સને જોઈએ છે કોલેજમાં આવ્યા પછી એના માઇન્ડમાં સ્ટ્રેસ જ ચાલુ હોય છે, રાઈટ? અને એ હસી નથી શકતો. આટલા પૈસા ખર્ચ્યા પછી બી ઘરે બાળક એવા મોડે આવે છે કે એના ઉપર બહુ મોટું બર્ડન હોય. તો હું એવું માનું છું કે આપણે 11th 12thની અંદર બી સ્કૂલ ચાલુ જ રાખવી જોઈએ, એક્ટિવેટેડ રાખવી જોઈએ. એના કારણે તમારી એક એક્ટિવેશન્સ બંધાયેલી રહેશે. હા, તમારો બપોરનો સમય છે એને પ્રોપર પ્લાન કરવો જોઈએ જેના કારણે તમે એન્ટ્રન્સની તૈયારી કરી શકો. જે JEE આવે છે જેના કારણે તમે IITsમાં એડમિશન્સ લો છો એડવાન્સમાં તો એની પ્રિપેરેશનનો ટાઈમ મળે. પણ ગોલ ક્લિયર હોવો જોઈએ. એઝ પર એક્ઝામ્પલ મારે IITમાં એડમિશન્સ લેવું છે તો મારે 12th 11th 12th બોર્ડ અને JEE અને મેન્સ ક્લિયર કર્યા પછી એડવાન્સ એના ઉપર કોન્સન્ટ્રેટ કરવું જોઈએ. જો મારે ગુજરાતની અંદર જ સારી કોલેજમાં એડમિશન લેવું હોય તો ડેફિનેટલી ગુજકેટ અને બોર્ડ ઇનફ છે. તમે એ બંનેની તૈયારી કરશો તો બી LDEથી લઈ અને સારામાં સારી કોલેજમાં તમને એડમિશન્સ મળી જ જવાના છે. અને જો તમારા પર્સન્ટેજ થોડા ઘણા ઓછા બી આવે છે તો ચિંતા કરવાની જરૂર નથી. આપણી ગવર્મેન્ટે એટલી સારી અને એટલી બધી કોલેજીસ, એટલી બધી સીટો છે કે તમને એડમિશન્સ તો મળી જ જશે. એવો જ એક એક્ઝામ્પલ હું દેવાંશુ તન્નાનો આપીશ જેના CN વિદ્યાલયમાં ફક્ત 60% આવેલા અને એક નોર્મલ કોલેજ અમદાવાદમાં મળેલી
અને આજે એનું 19 લાખથી બી વધારે પેકેજ છે અમદાવાદની અંદર. એવો જ એક વિદ્યાર્થી જેને ગ્રેજ્યુએશન પછી કોલેજમાં ઇગ્નુ યુનિવર્સિટી સિલેક્ટ કરેલી અને આજે એનું અમદાવાદમાં 35 લાખ પેકેજ છે. એટલે જ્યારે તમારા માર્ક્સ જે આવે છે એ પ્રમાણે આપણે કોલેજમાં સેટ થઈ જવું જોઈએ અને સૌથી વધારે મહેનત કરવી જોઈએ. ટેલેન્ટ ઉપર, નોલેજ ડેવલપમેન્ટ ઉપર વધારે ધ્યાન આપવું જોઈએ. તો હવે સર, આ બધી એન્ટ્રન્સ ટેસ્ટની જે તમે વાત કરી એમાં એવા કયા કોમન સબ્જેક્ટ્સ છે જે નાનપણથી ફોકસ કરવા જ જોઈએ, જે એન્ટ્રન્સ ટેસ્ટમાં એમને હેલ્પ કરશે જ? હું એવું માનું છું કે 2 સબ્જેક્ટ એવા, કેમ કે આપણા દરેક બોર્ડની રચના એવી રીતે કરવામાં આવી છે કે 10th સુધી તમારે ગણિત કરવું જ પડે. એનો અર્થ છે કે ગણિત આગળ કામ દરેક લાઇનમાં આવવાનું છે. વેધર તમે MBA કરો, MCA કરો, BBA કરો, સ્ટેટ્સ મેથ્સ ઇઝ અ વેરી કમ્પલસરી. ઇવન આજકાલ ડોક્ટરેટમાં જાઓ અને આગળ તમારે ડેટા સાયન્સ કરવું છે, AI કરવું છે, તો મેથ્સ ઇઝ કમ્પલસરી. એટલે વ્યક્તિએ એક મેથ્સ અને એક ઇંગ્લિશ, આ 2 સબ્જેક્ટ એવા છે જેને સાઈડમાં તમારે કરતા રહેવું જોઈએ. વેધર તમે કોમર્સ સિલેક્ટ કર્યું હોય, સાયન્સ સિલેક્ટ કર્યું હોય, એ 2 સબ્જેક્ટને સતત પ્રેક્ટિસ કરતા રહેવું જોઈએ. કેમ કે માસ્ટર્સની અંદર તમારે MBAની બી એક્ઝામ આપવી હોય તો ત્યાં મેથ્સ સ્ટેટ્સની જરૂર પડે છે અને ઇંગ્લિશની જરૂર પડે છે. હવે રોયલ ટેકનોસોફ્ટ P લિમિટેડના જે પેલા 5 વિદ્યાર્થીની મેં વાત કરી હતી કે જે DAIICTમાં 120 સીટમાંથી 5 સીટ એમને મળી છે, એ દરેક વિદ્યાર્થીને પણ હું તમને મળાવવા માંગુ છું. ફ્યુચરમાં મારા ગોલ્સ છે કે આટલી ટોપ કોલેજમાં અગર હું છું તો હું બેસ્ટ પ્લેસમેન્ટ લઈને સરનું અને બધાનું નામ કરું અને એટ ધ એન્ડ હું એક મારી કંપની બી ઓપન કરીશ, બટ આફ્ટર સમ એક્સપિરિયન્સ. અને આ જ કોલેજ એટલે કેમ કે ધીસ કોલેજ કમ્સ ઇન top 1% ઓફ ઇન્ડિયા એન્ડ ઇટ ઇઝ અ નેશનલ કોલેજ. દેટ્સ વાય માય ગોલ વોઝ ટુ જોઈન ઇન ધીસ કોલેજ. કેમ DAIICT? બિકોઝ DAIICT ઇન્ડિયાની ટોપ IT કોલેજીસમાંથી આવે છે અને ફ્યુચરમાં સારું પ્લેસમેન્ટ, સારા પ્રોજેક્ટ્સ ઉપર હું કામ કરી શકું. આઈટી જોઈન કરવા પાછળ મારો મોટો રીઝન એ જ છે કે હું જે કોલેજમાં છું એ કોલેજ એમાં રિસર્ચ બહુ જ સારી થાય છે, તો મારે એવી કંઈક રિસર્ચ કરવી છે જેનાથી હું કંઈક મોટું રિવોલ્યુશન લાવી શકું એની વર્લ્ડની અંદર. આ એક્ઝામ ક્રેક કરવામાં સૌથી મોટું શ્રેય છે ધીરજ સરનું. મને આ કોલેજ વિશે ખબર બી નથી, બટ એમને મને ગાઈડ કર્યા અને એમને એવી ફેકલ્ટીઝ પ્રોવાઈડ કરી કે હું એક્ઝામ ક્રેક કરી શકું. આમાં સૌથી મોટું કન્ટ્રીબ્યુશન ધીરજ સરનું છે, બિકોઝ મને આ એક્ઝામનું કે એનું કંઈ નોલેજ નહોતું. એમણે જ મને ગાઈડ કર્યું દેટ તું DAIICTની એક્ઝામ આપ અને થઈ જશે. હું એક્ઝામ ક્રેક કરવા માટેનું શ્રેય ધીરજ સરને આપવા માગું છું, બિકોઝ એમણે, હું જ્યારે કાઉન્સેલિંગ માટે ગઈ હતી એડમિશન માટે, ત્યારે જ એમણે કીધું હતું કે આપણે માસ્ટર તો DAIICTમાંથી જ કરીશું. એટલે ત્યારથી થોડું મોટિવેશન ને મળવાનું ચાલુ થયું. DAIICT ક્રેક કરવા માટે સૌથી મોટો શ્રેય હું ધીરજ સરને આપીશ, કેમ કે જ્યારે હું IT ફિલ્ડમાં અંદર આવવાનો હતો એ વખતે મને ધીરજ સરે કીધું જ હતું કે આપણે માસ્ટર્સ તો DAIICTમાંથી જ કરશું. એટલે એમના ગાઈડન્સ થ્રુ ખબર પડી આ DAIICT કોલેજની અને એટલે મેં એમાં એડમિશન લેવાનો ટ્રાય કર્યો. આઈ થિંક સર, આ દરેક વિદ્યાર્થીએ તમારામાં આપેલી ટિપ્સને ફોલો કર્યું હશે ને એટલે જ કદાચ આટલું ઇઝીલી એ ક્રેક કરી શક્યા હશે આ એન્ટ્રન્સ ટેસ્ટ અને આવી રેપ્યુટેડ કોલેજમાં એમને એડમિશન મળ્યું હશે. એન્ટ્રન્સ ટેસ્ટને લઈને મને જેટલા જનરલ ક્વેશ્ચન્સ હતા એ મેં સરને પૂછ્યા છે. અગર કોઈ સ્પેસિફિક પ્રશ્ન છે તો સ્ક્રીન ઉપર દેખાય છે એ નંબર ઉપર તમે કાઉન્સેલિંગ ટાઈપ કરજો અને વોટ્સએપ કરજો. એનાથી શું થશે, સરની ટીમમાંથી કોઈ વ્યક્તિ તમારા ટચમાં આવશે અને સરના ફ્રી ઓફ કોસ્ટ કાઉન્સેલિંગ સેશનની માહિતી તમને પહોંચાડશે અને સરની એક અપોઇન્ટમેન્ટ લઈ આપશે. આ વિડીયોની માહિતીથી મને તો ઘણું બધું જાણવા મળ્યું છે અને એન્ટ્રન્સ ટેસ્ટને લઈને આપણે કઈ રીતે પ્રિપેર કરવું જોઈએ એને લઈને તમને પણ ઘણું બધું જાણવા મળ્યું હશે. આને લઈને તમારે કોઈ વસ્તુ અમારી સાથે શેર કરવી છે તો કમેન્ટમાં શેર કરજો અને આવી જ માહિતી માટે એક વાત કહું, જોતા રહેજો VTVGujarati.com પર. આપણે ફરી મળીશું. થેન્ક યુ સો મચ. ધન્યવાદ સર.